મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? તમે ઠીક છો ને? શું તમે આનંદિત છો? જો ઈસુ ખ્રિસ્ત તમારી સાથે હોય તો ખુશ રહેવું જોઈએ। શું તમે તેમનો હાથ પકડીને ચાલતા નથી? તમારે ખુશ રહેવું જોઈએ। ઈસુ ખ્રિસ્ત એક એવા પ્રભુ છે જે મહાન કાર્યો કરે છે। તમારા જીવનમાં તમે ગમે તે પરિસ્થિતિમાં હોવ તે તમારા દ્વારા મહાન કાર્યો કરી શકે છે। અને તેથી હું એક ગરીબ છું, સામાન્ય પરિવારમાંથી છું, હું કોઈ ધનવાન પરિવારમાંથી નથી। મારી પાસે મારા જીવનમાં બીજાઓ જેવી તકો નથી। મારા જીવનમાં હવે આગળ શું થઈ શકે છે આમ વિચારો છો? ના, પરમેશ્વર પાસે કોઈ પણ વ્યક્તિને ઉન્નત કરવાની સામર્થ્ય છે। હું બાઇબલમાંથી એક વચનનો ઉપયોગ કરીને આ સમજાવવા માંગુ છું। તે પહેલા જગ્યા શું છે? તમે ક્યાંથી બોલી રહ્યા છો આમ વિચારો છો? આ એક નાનું શહેર છે જે વેલ્સનમાં આવેલું છે, જે યુનાઇટેડ કિંગડમ છે, ઇંગ્લેન્ડ છે। તેની અંદર આયર્લેન્ડ આવ્યું છે, સ્કોટલેન્ડ અને વેલ્સનો સમાવેશ છે। અને જો તમે લંડન શહેરથી લગભગ 4 કલાકની મુસાફરી કરીને આવો તો સ્વાન્સી નામનું એક નાનું શહેર છે। આ વેલ્સમાં આવેલું એક નાનું શહેર છે। તમે આ શહેરમાં કેમ આવ્યા છો? શું તમે આમ પૂછી રહ્યા છો? એક જાગૃતિ અહીંથી શરૂ થઈ, એક મહાન જાગૃતિ જેણે દુનિયાને બદલી નાખી, અને તે આ જગ્યાએથી 1904 અને 1905માં ઉપદ્રવી હતી। અને તેથી જ હું તમારી સાથે આ જગ્યાએથી હમણાં વાત કરી રહ્યો છું। તમે અહીં જે ચર્ચ જુઓ છો તે મેથોડિસ્ટ ચર્ચ છે। તેને મોરિયા ચર્ચ એમ કહેવામાં આવે છે। આ એક મેથોડિસ્ટ ચર્ચ છે। આ ચર્ચનું નિર્માણ થયાને 125 વર્ષથી વધુ સમય થયો। આવી રીતે તે ખૂબ જ જૂનું ચર્ચ છે। અને તે દિવસોમાં આ શહેરની અંદર ઇવાન રોબર્ટ્સ નામનો એક યુવાન રહેતો હતો। તે ગરીબ પરિવારનો યુવાન હતો અને તેના દ્વારા ઈશ્વરે એક મહાન જાગૃતિ અહીં લાવી હતી। અને આ તે સ્થાન છે જ્યાં આ ઐતિહાસિક ઘટના બની હતી। આ ચર્ચ આ સ્થાન પર જ સ્થિત છે, અને આ સ્થાન પર એક નાની શાળા પણ છે। અને આ તે સ્થાન છે જ્યાં ઇવાન રોબર્ટ્સ નાનો હતો, અભ્યાસ કરતો હતો। અને ત્યારબાદ જુઓ, તેના પિતા કોલસાની ખાણ જ્યાં તે કામ કરતા હતા ત્યાં થયેલા એક અકસ્માતના કારણે પથારીવશ થયા। થોડાક મહિના પથારીવશ રહ્યા, અને તેના કારણે આવકનો કોઈ સ્ત્રોત ન હતો। એટલા માટે શાળામાં અભ્યાસ કરતો જે યુવાન ઇવાન હતો તે પોતાનું શિક્ષણ છોડી દે છે, અને એકદમ નાની ઉંમરે તે કોલસાની ખાણમાં કામ કરવા માટે જતો હતો। તે સમયે તેનો ઉદ્ધાર થયો, અને જે બાઇબલ હતું તે તેના કાર્યસ્થળે રોજ લઈ જવાની આદત પડી। તેના મનની અંદર પોતાના દેશ માટે એક ભાર હતું અને એક દર્શન હતું, કારણ કે તે એક ખ્રિસ્તી દેશની અંદર હતો, પણ ચર્ચમાં કોઈ આવતું ન હતું। સામાન્ય રીતે થોડીક ભીડ આવતી હતી। મોટાભાગના જે લોકો હતા તે દારૂના વ્યસનમાં હતા, કેટલાક ડ્રગ્સના વ્યસનની અંદર હતા, કેટલાક ડાન્સ ક્લબના મનોરંજનના વ્યસનમાં હતા। તેઓ પ્રભુ વિશે ભૂલી ગયા, કારણ કે દેશ પ્રભુથી દૂર થઈ ગયું। તેની અંદર એક બોજ આવી ગયો, મારો દેશ તે પરમેશ્વરથી દૂર થઈ ગયો છે। હું જ્યાં પણ જોઉં છું ત્યાં અપરાધો છે, પાપો વધ્યા છે। આ દેશમાં ફરી એકવાર જાગૃતિ આવવી જ જોઈએ। પરમેશ્વરે પોતાનો આત્મા રેડવો જોઈએ અને જાગૃતિને મોકલવી જ જોઈએ। 11 વર્ષ સુધી તેમણે દરરોજ રાત્રે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી તેમણે એકદમ બોજ સાથે પ્રાર્થના કરી, તેમના દેશ માટે અને તેમના લોકોના પરિવર્તન માટે પ્રાર્થના કરી। પરમેશ્વરે તેમની પ્રાર્થના સાંભળી ત્યારે નવેમ્બર 1904 વર્ષમાં જ્યારે 11 યુવાનો આ શાળામાં સાથે પ્રાર્થના કરી રહ્યા હતા તે સમયે પવિત્ર આત્મા તેમની ઉપર રેડાયો। તે જગ્યાએ અગ્નિ ઉતર્યું અને જાગૃતિ શરૂ થઈ ગઈ, અને આ ચર્ચમાં જાગૃતિ ફેલાઈ ગઈ। જ્યારે ઇવાન રોબર્ટ્સે ઉપદેશ આપી રહ્યા હતા, લોકો તે બહાર ઊભા હતા, કારણ કે અંદર કોઈ જગ્યા બાકી જ ન હતી। જાગૃતિ ફેલાવા લાગી। વર્ષ 1904 અને વર્ષ 1905ના 2 વર્ષમાં આખા દેશનું પરિવર્તન થઈ ગયું। વ્યસન માટેના બાર બંધ થઈ ગયા, જે ડાન્સ ક્લબ હતા તે બંધ થઈ ગયા, જે અપરાધો હતા તે ઓછા થઈ ગયા। પોલીસ પાસે કોઈ કામ ન હતું, કોર્ટમાં કોઈ કેસ ન હતા। દરેક વ્યક્તિ તે કાયદાનું પાલન કરી રહ્યું હતું। પોતાના જીવનમાં સ્વભાવનો બદલાવ આવ્યો, દેશનું પરિવર્તન થઈ ગયું। આ તે સ્થાન છે જ્યાં જાગૃતિ શરૂ થઈ હતી। વર્ષ 1906માં જાગૃતિ અમેરિકામાં અઝુસા સ્ટ્રીટ જાગૃતિ તરીકે શરૂ થઈ। તે જ વર્ષે આ જે જાગૃતિ છે તે ઉત્તર પૂર્વ જે ભારત છે તેના અંદર પણ શરૂ થઈ ગઈ હતી। ઇવાન રોબર્ટ્સની બહેન અને તેમના પતિના દ્વારા જાગૃતિની જે અગ્નિ હતી તે વહન કરીને તેઓ ભારત લાવ્યા। તેઓ કોલકાતા આવ્યા। તેઓ ચેરાપુંજી અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પ્રભુની સેવા કરી। તેઓએ ત્યાં પણ જાગૃતિને શરૂ કરી નાખી, અને વિશ્વના ઇતિહાસને બદલી નાખનાર જે જાગૃતિ તે આ સ્થાનથી જ શરૂ થઈ હતી તે આપણે જોઈ શકીએ છીએ। અને તેથી જ હું અહીંથી તમારી સાથે વાત કરી રહ્યો છું। મારા વાલા પ્રિયો, પરમેશ્વર આજે તમને કોઈ વચન આપે છે, શું વિચારી રહ્યા છો? પહેલો કાળ વૃત્તાંત તેના 29 અધ્યાયનું 12મું વચન જુઓ।
તમારા હાથમાં સામર્થ્ય તથા પરાક્રમ છે અને સર્વને મોટા તથા બળવાન કરવા એ તમારા હાથમાં છે. ઈશ્વરનો ભક્ત ઈશ્વર તરફ જોઈને કહે છે કે તમે કોઈને પણ માન અને ઉન્નતિ આપી શકો છો. કોઈને પણ. તમે અભણ હોઈ શકો છો, તમે ગરીબ પરિવારના કદાચ હોઈ શકો છો, બીજા તમને કદાચ મૂર્ખ કહેતા હશે. પરમેશ્વર તમને માન આપી શકે છે, ઉન્નત કરી શકે છે. તે કોઈને પણ ઉન્નત અને બળવાન બનાવી શકે છે. ઇવાન રોબર્ટ્સ ગરીબ યુવાન માણસ હતો. તે એક સામાન્ય પરિવારનો હતો. તે એક યુવાન હતો જે કોલસાની ખાણમાં કામ કરતો હતો. પરમેશ્વરે તે યુવાનને બળવાન બનાવ્યો અને તેને ઉન્નત કર્યું અને તેમનું અવસાન તે વર્ષ 1981માં થયું. તેમને દફનાવવામાં આવ્યા હતા. તે સ્થળ આ ચર્ચની પાછળ જ છે. તે આવીને જોઈ શકો છો. પરંતુ આજ સુધી આખું વિશ્વ તેમના વિશે વાત કરે છે. પરમેશ્વરે તે ઉન્નતિ આપી. પરમેશ્વરે એક સામાન્ય અને ગરીબ પરિવારના યુવાનને લીધો હતો અને એક દેશને આશીર્વાદ આપવા માટે તેનો ઉપયોગ કર્યો. અને આજે પણ વિશ્વના લોકો તેમના વિશે વાત કરી રહ્યા છે. તે તમારી સાથે પણ કરશે. પ્રભુ તમને બળવાન બનાવશે, તમારો ઉપયોગ કરશે અને સમાજમાં એક મોટો ફેરફાર લાવવા માટે તે તમારો ઉપયોગ કરી શકે છે. તમે જ્યાં રહો છો, તમે ગામમાં રહો છો, તમે જે જગ્યાએ અભ્યાસ કરો છો, નોકરી કરો છો, સેવા કરો છો અથવા વ્યવસાય ચલાવો છો, પ્રભુ દ્વારા મહાન કાર્ય તમે કરશો. તે તમને બળવાન બનાવશે અને તમને ઉન્નત કરવા માટે તૈયાર છે, આનંદિત કરશે. તમારી જાતને તેમના હાથમાં સોંપી દો. તે તમારા દ્વારા મહાન કાર્યો કરશે. શું વિશ્વાસ કરો છો? પ્રભુ મને મજબૂત કરશે અને મહાન કાર્યો કરવા માટે ઉપયોગ કરશે. વિશ્વાસ કરો. આજે તમે એક નિશાની જોશો, તેમાં તમે વિશ્વાસ કરો. તમારા હૃદય પર હાથ રાખીને પ્રાર્થના કરો, હે પ્રભુ, તમે મને બળવાન બનાવો, તમે મારો ઉપયોગ કરો ને તમે મારા દ્વારા સારા કાર્યો કરી શકો છો. હું વિશ્વાસ કરું છું. મારા દ્વારા જાગૃતિ લાવો, ઈશુના નામમાં. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.